आशा की किरण। ભગવાન ભક્તો આપણા પ્રત્યેકના કપાળમાં તિલક અને કુમકુમનો ચાંદલો હોવો જોઈએ. ભૂલતા નહીં, તિલક ચાંદલો બહુ મોટો મહિમા છે. તિલક એ પરમાત્માના ચરણાર વિંદની નિશાની છે. શું છે? ભગવાનના ચરણાર વિંદની નિશાની છે. અને જેના કપાળમાં ભગવાનના ચરણાર વિંદ પડે એને જમના દૂતો પછી અડી ન શકે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધમાં એક કથા લખાય છે. જો કે તમે સાંભળી તો છે. ભગવાન કૃષ્ણ અને કાળિય નાગનું ભયંકર યુદ્ધ થયું. જે યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ કાળી નાગની ફેણ ઉપર પોતાના પગના પ્રહાર કરી ફેણને ચૂંદી નાખી. નાગણીઓ બધી વિલાપ કરતા કહેવા માંડે, અમારા પતિદેવને છોડી દો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છોડી દો, પણ એક શરત, આ પાણીનો ધરો છોડીને જતું રહેવું પડે તો છોડું. તે કાળીય નાગે કીધું, પણ કૃપાનાથ અહીંયાથી હું જાઉં તો ગરુડજી મને પકડી જાય, મને મારી નાખે. ત્યારે ભગવાન બોલ્યા, હવે તમને ગરુડ નહીં અડે. કેમ? તો કે મારા પગની છાપો તમારી ફેણ ઉપર પડી છે, એટલે હવે તમને ગરુડ અડી શકશે નહીં. એમ યાદ રાખજો, તિલક એ પરમાત્માના ચરણાર વિંદ છે. જેના કપાળમાં પરમાત્માના ચરણાર વિંદ આવે એને જમના દૂતો પછી ટચ થઈ શકે નહીં. માટે બધાને કહું છું, ભગવાનના ભક્તો અવશ્ય મેવ તિલક કરજો. માત્ર તિલક નહીં, તિલકની મધ્યે કુમકુમનો ચાંદલો કરજો. લક્ષ્મીજીની નિશાની છે. પ્રારબ્ધ જો હોય ને તો મચ્છીમારની ઘેરે કરોડો રૂપિયા હોય, પણ આપણું પ્રારબ્ધ કદાચ નબળું હશે ને તો પણ કુમકુમનો ચાંદલો કપાળમાં કરતાની સાથે અન્ન વસ્ત્રને આશ્રય કરીને ઠાકોરજી ક્યારે દુખી ન થવા દે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.